જય માતાજી બધા મિત્રોને। મારું નામ ગીતા રાઠોડ છે। મારી ગીતા રાઠોડની ગુજરાતી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે શીખીશું કે સવારમાં ઉઠીને ભગવાનની પૂજા કેવી રીતે કરવી અને ભગવાનની પૂજા અને પ્રાર્થનાની શરૂઆત કઈ રીતના કરવી। તો તમે સવારે જ્યારે ઉઠો ને ત્યારે મારો તો રોજ જ નિયમ છે કે સવારે હું ઉઠું, પથારીમાંથી ઊભી થાવ એટલે તરત જ કોઈનું મોં ના જોઉં અને મારા હથેળીના દર્શન કરું અને હું શ્લોક બોલું છું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે ગોવિંદર, પ્રભાતે કર દર્શનમ। આટલું બોલી અને આ હાથ છે એ આપણા ચહેરા પર લગાવી દેવાનું અને હાથ જોડીને આપણા કુળદેવી હોય ઘરના જેટલા બી હોય એટલા બધાના નામ લેવાના। હું રોજ મારા કુળદેવીના નામ લઉં અને ભગવાનને પ્રાર્થના કરું કે આજનો મારો દિવસ ખૂબ જ સારો જાય અને માતાજી તમે જોડે રહેજો, રાજી રહેજો અને બધાનું સારું કરજો, હું કોઈનું ખોટું ના કરું એવી પ્રાર્થના કરું। આ નિયમ તમે જીવનમાં રોજે બનાવી લો। મારો આટલું નિત્યક્રમ રોજનું છે અને સવારમાં ઉઠીને તમે આટલું રોજ કરશો તો તમે જોજો દિવસે દિવસે આપણી પ્રગતિ શરૂ થાય છે અને બધી જ રીતે આપણા શરીરમાં પણ સારું રહે છે અને આપણે જેમ જેમ ભક્તિ કરી એમ આપણે ભગવાનની નજીક જઈએ છીએ અને ભગવાનની નજીક જવા માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે, એ પણ સાચા મનથી અને સાચા દિલથી કરવાની રહેશે। એટલે રોજ સવારે વહેલા ઉઠી અને પથારીમાં બેસી અને આ શ્લોક જરૂરથી બોલજો, જરૂરથી તમારી પ્રગતિ થશે। પહેલું જ્યારે તમે આ નિત્યક્રમ બનાવી લેશો ને તો રોજે તમે આ શ્લોક બોલશો એટલે તમારા મનને શાંતિ મળશે। એ વસ્તુ તમે જોજો, રોજ નિત્યક્રમ બનાવશો ને એટલે તમારા મનને શાંતિ મળશે અને મગજ શાંત રહેશે। આ એક પહેલી વસ્તુ, આપણો મગજ એકદમ શાંત થઈ જશે। પણ એવું નહીં કે એક જ દિવસ કરવાનો, રોજ કરવાનું, રોજ આ તમે નિત્યક્રમ બનાવી લેશો એટલે જીવનમાં સફળતા પણ મળશે, મન પણ શાંત રહેશે અને આપણને દરેક કાર્યમાં સફળતા મળશે। દરેક કાર્યમાં પણ ધીમે ધીમે, પ્રગતિ હંમેશા ધીમી થાય। એટલે રોજ ઉઠીને આ પ્રાર્થના કરવાથી મગજ શાંત રહે, મનને સારું લાગે। મન આપણા વિચારોમાં બહુ દોડતું રહે છે એ એકદમ શાંત થઈ જશે। પણ ધીમે ધીમે રોજ નિત્યક્રમ બનાવવાથી અને રોજ ભક્તિમાં બેસવાથી, રોજે આટલું કરવાથી મગજ આપણો શાંત રહે એમ। બીજું કે રોજે આપણે આ નિત્યક્રમ બનાવી લઈશું ને એટલે આપણા જીવનમાં આપણને દરેક કાર્યમાં કાયમ સફળતા મળશે। તમે જોજો અમુક લોકો એમ કહેતા હોય છે મારું કામ નથી થતું, મારે આટલા બધા દિવસ થઈ ગયા, મારું કામ રોકાયેલું છે, મને સારું નથી લાગતું, કેમ કે કામ રોકાઈ જાય એટલે આપણને સારું ના લાગે ને। એટલે તમે આ રોજ જે આ જીવનનો નિત્યક્રમ બનાવશો ને એટલે તમારા રોકાયેલા કામ પણ શરૂ થઈ જશે અને જીવનમાં નવી સફળતા મળશે। બીજું કે આપણે આ પ્રાર્થના બોલવાથી આપણા પરિવાર ઉપર ભગવાનની કૃપા, માતાજીની કૃપા હંમેશા રહેશે। તમે જોજો અમુક ઘરમાં કજિયા, કંકાસ, વાતમાં ઝઘડા એ બધું થતું હોય છે કે શેના લીધે એ લોકોમાં એકતા નથી, સંપ નથી। એટલે કોઈ એક ઘરની વ્યક્તિ જો પૂજા પાઠ કરતું હોય તો એને કરવા દેવાની હોય, એનામાં વિક્ષેપ ના પાડવાનો હોય, કેમ કે એનાથી જ
તમારા ઘરમાં ભગવાન તમારી સાથે રહેશે અને ભગવાન રાજી રહેશે. એટલે પૂજા કરવાથી કોઈ નુકસાન ક્યારેય કોઈનું થયું નથી અને થશે નહીં. એટલે ભક્તિમાં એટલી શક્તિ છે. ખાલી તમે સવારમાં ઉઠીને આ જ એક નિત્યક્રમ રોજે ચાલુ કરશો એટલે તમે જોજો, એક દિવસ બે દિવસમાં નહીં થાય. તમારે રોજનું નિત્યક્રમ બનાવવું પડશે અને આ તમારી પૂજાપાઠ જરૂર સફળ થશે, જરૂર સફળ થશે. સવારમાં એટલો શ્લોક બોલી અને આપણું નિત્યક્રમ પરવારી અને નાહી ધોઈ ચોખ્ખા થઈ માતાજી કુળદેવીને દીવો કરી અને પ્રાર્થના કરી અને ભગવાન માતાજી આપણા ઠાકોર, આપણા ડાકોરના ઠાકોર દ્વારકાધીશને પ્રાર્થના કરી અને એમનું ભજન ગાશું. આપણે એમના ભજનમાં લીન થાશું. તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ગીતા રાઠોડના સૌને જય મેરડીમાં, જય માતાજી. હે જગજનની હે જગદંબા, હે જગજનની હે જગદંબા, અરજી અમારી ઉર્મા લેજે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને.